चलो कोई कैमरा ऑन नहीं कराय, कैमरा करी दो ऑन। चलो भाई હવે આપણે જોવાના છીએ SN1 વર્સિસ SN2. SN1 વર્સિસ SN2. SN1 રિએક્શન છે એ ક્યારે કરવાની, SN2 ક્યારે કરવાની, પણ એ પેલા બે વચ્ચેનો છે એ આપણે ડિફરન્સ ક્રિએટ કરીએ. તો ડિફરન્સ ક્રિએટ કરવામાં સૌથી પહેલા ચલો ભાઈ SN1 અને અહીંયા આગળ રાખી દઈએ છીએ SN2. આ SN1 છે, અહીંયા આગળ રાખી દઈએ SN2. તો અલગ અલગ ક્રાઇટેરિયા રાખું છું અહીંયા આગળ, એટલે કમ્પેરિઝન આપણને પણ પ્રોપર થાય. ચલો અહીંયા આગળ કયા કયા ક્રાઇટેરિયા, તો કે ભાઈ માનો કે પેલું અહીંયા આગળ છે રેટ, એટલે રિએક્શનના રેટને કેવી રીતે પ્રેઝન્ટ કરો, R ઇઝ ઇક્વલ ટુ K. આલ્કાઇલ હેલાઇડ રેસ ટુ તો 1 આવશે, બટ ન્યુક્લિયોફાઇલ રેસ ટુ 0. અહીંયા આગળ શું આવવું જોઈએ, રેટ ઇઝ ઇક્વલ ટુ K. આલ્કાઇલ હેલાઇડ રેસ ટુ 1 આવશે, ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન પણ ઇફેક્ટ કરે, એટલે અહીંયા પણ 1. સેકન્ડ આપણે લઈએ ઓર્ડર. ઓર્ડર ઓફ રિએક્શન n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2. ઓર્ડર 1 હોય તો RDS ની અંદર તો ઓર્ડર ને મોલેક્યુલારિટી બે સેમ થાય, તો અહીંયા મોલેક્યુલારિટી m ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1. અહીંયા આગળ છે એ મોલેક્યુલારિટી કેટલા આવે છે 2. મોલેક્યુલારિટી 1 છે એનો મિનિંગ એવો થાય કે આ એક કરતાં વધારે સ્ટેપમાં પ્રોસેસ થશે, બરાબર છે, નંબર ઓફ સ્ટેપ. તો આ જે છે એ ઓછામાં ઓછા 2 સ્ટેપ હોય, એટલીસ્ટ 2 સ્ટેપ, બરાબર છે, એટલીસ્ટ 2 સ્ટેપ. ભાઈ મિનિમમ 2 સ્ટેપ તો હોય, 2 કરતાં વધારે હોય, પણ એટલીસ્ટ મિનિમમ 2, બરાબર છે. અને આ કેવી પ્રોસેસ છે, સિંગલ સ્ટેપ પ્રોસેસ. 5th નંબરની વાત કરીએ. અચ્છા, અહીંયા ન્યુક્લિયોફાઇલ કેવો હોય ભાઈ, આવું ક્યારે થાય, ન્યુક્લિયોફાઇલ છે એ વીક હોય તો. વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1 મિકેનિઝમ. વીક ન્યુક્લિયોફાઇલ છે એ વાટ જોવે. અને અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ છે એ કમ્પલસરી કેવો હશે, સ્ટ્રોંગ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વિલ નોટ વેઇટ એન્ડ વોચ એન્ડ રીડલી ઇટ અટેક્સ ડાયરેક્ટલી. એટલા માટે થઈને બાયમોલિક્યુલર કોલિઝન થઈને આપણને પ્રોડક્ટ મળી જાય. અહીંયા આગળ છે એ મેઇન બેરિયર કોની લીધે થઈને છે, અહીંયા આગળ રિએક્શનનો રેટ અથવા તો બેરિયર જે છે ઇટ ઇઝ એકચ્યુઅલી સ્ટેબિલિટી ઓફ ધ કાર્બોકેટાયન છે, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. અને આની અંદર આપણે શું જોઈએ છીએ, સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ જેટલું સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે એટલી સ્પીડ ઓછી, અને આમાં કાર્બોકેટાયન જેટલો સ્ટેબલ એટલી રિએક્શનની સ્પીડ વધારે. અચ્છા, સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શું ડિફરન્સ છે, સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં શું ડિફરન્સ છે ભાઈ, અહીંયા આગળ છે એ રેસિમાઇઝેશન, અને આમાં શું આવવું જોઈએ, ઇન્વર્ઝન. ચલો 8 નંબર સોલ્વન્ટ. સોલ્વન્ટની અંદર કેવો સોલ્વન્ટ સપોર્ટ કરે, પોલર પ્રોટિક સોલ્વન્ટ PPS. અહીંયા સોલ્વન્ટ કેવો હોવો જોઈએ, PAS, પોલાર અપ્રોટિક સોલ્વન્ટ. 8 જેવા ડિફરન્સ મેં અહીંયા આગળ કહી દીધા, વધારે છે હજી, તમે વિચારો તો. રીઅરેન્જમેન્ટ થાય, રીઅરેન્જમેન્ટ ન થાય, એક્ટિવેશન એનર્જી ઓછી છે, એક્ટિવેશન એનર્જી વધારે છે, બરાબર. અહીંયા આગળ છે એ ટ્રાન્ઝિશન સ્ટેટ વિલ ડિસાઇડ ધ રેટ ઓફ રિએક્શન.
અને અહીંયા આગળ સ્ટેબિલિટી ઓફ ધ કાર્બોકેટાઇન વિલ ડિસાઇડ ધ રેટ ઓફ રિએક્શન. તો ઘણા બધા ડિફરન્સીસ ક્રિએટ કરવા હોય તો થાય, પણ મેં જે મેઇન છે એ બધા અહીંયા આગળ લીધે. આની સિવાયનો હવે એક બીજો પોઈન્ટ ઓફ ડિફરન્સ આપણે છે એ ક્રિએટ કરવો છે, જેના બેઝિસ ઉપર જ આપણે નક્કી કરવાના છે રિએક્શન છે એ કઈ કરવી એમ આપણે. ધેટ ઇઝ રિએક્ટિવિટી. સી, રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ હેલાઇડ સ્ટાર્ટિંગ મટીરિયલ અથવા તો સબસ્ટન્સ. તો સૌથી સારું આમાં રિએક્શન કોણ આપે? 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. અચ્છા, 1 ડિગ્રીમાં જનરલી તો રિએક્શન ન થાય, લિસ્ટ અહીંયા ઓર્ડર ઊંધો આવશે. 1 ડિગ્રીમાં સૌથી વધારે, પછી 2 ડિગ્રીમાં. આમાં કેમાં ન થાય? 3 ડિગ્રીમાં, ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ. બે ઊંધા ચાલે છે. આના બેઝિસ ઉપર આપણે આને ડિસ્ટિંગ્વિશ કરીશું. ચલો એ કામ કરીએ આપણે. જો આપણે એક ગ્રાફ બનાવીએ, લોગ રેટ વર્સિસ અહીંયા આગળ ડિગ્રી. ચલો આ મિથાઇલ છે, મિથાઇલ હેલાઇડ. અહીંયા આગળ આપણી પાસે 1 ડિગ્રી હેલાઇડ, પછી આપણી પાસે 2 ડિગ્રી હેલાઇડ, અને લાસ્ટમાં આપણી પાસે 3 ડિગ્રી હેલાઇડ. મિથાઇલ હેલાઇડ 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી. અને અહીંયા આગળ સ્પીડ સૌથી વધારે છે એ સ્પીડ કોની હશે? CH3X માં મેક્સિમમ સ્પીડ કોની આવે? SN2 ની. ઓકે, SN2 ની. અચ્છા, પછી 1 ડિગ્રીની અંદર થોડી સ્પીડ ઓછી થાય, 2 ડિગ્રીમાં બહુ સ્પીડ ઓછી થઈ જાય. એટલે આપણને એક અહીંયા આગળ આવી રીતે ગ્રાફ મળે છે. આ છે મિથાઇલ 1 ડિગ્રી અને 2 ડિગ્રી, પછી તો 3 ડિગ્રીમાં તો SN2 રિએક્શન થાય નહીં, એટલે ડોટ ડોટ ડોટ. આ જે ગ્રાફ મળ્યો છે ઇટ ઇઝ ફોર SN2. SN2 માટે ભાઈ જેમ જેમ તમે ડિગ્રી વધારો છો એમ સ્પીડ ઓછી થતી જાય છે. 2 ડિગ્રીમાં ઓછો ને 3 ડિગ્રીમાં તો થાય જ નહીં, ડોટેડ લાઈન કરી દીધી. 3 ડિગ્રીમાં ઓબ્ઝર્વ ન થાય. અચ્છા, અહીંયા આગળ છે એ તમે જુઓ તો આવી રીતે છે એક આપણને પોઈન્ટ મળશે. આ પોઈન્ટ જે છે ઇટ ઇઝ ફોર SN1. 3 ડિગ્રીમાં એકદમ હાઈએસ્ટ હોય. 3 ડિગ્રીની અંદર અહીંયા આગળ પોઈન્ટ છે, જો 3 ડિગ્રીમાં હાઈએસ્ટ. 2 ડિગ્રીમાં પહોંચો તો એકદમ ઓછો થઈ જાય. 1 ડિગ્રીમાં અને મિથાઇલમાં તો થાય જ નહીં, 0 થઈ જાય. લોગ રેટ આપણને આવી રીતે મળે છે. આ ગ્રાફ એવું ઇન્ડિકેટ કરે છે 3 ડિગ્રીની અંદર તો બેસ્ટ કોણ? જો મિથાઇલ, then we have 1 degree, 2 degree and 3 degree. તો 1, 2, 3 માં તમે જાઓ તો SN1 ઇન્ક્રીઝ થાય, અને 3, 2, 1 આવો તો SN2 ઇન્ક્રીઝ થાય. SN1 કેમાં ન થાય? મિથાઇલ હેલાઇડમાં ને 1 ડિગ્રીમાં. SN2 કેની અંદર ન થાય? 3 ડિગ્રીમાં ન થાય. 2 ડિગ્રી એક એવો છે ને દહીં દૂધમાં છે જેમાં બે રિએક્શન છે એ પોસિબલ છે. 3 ડિગ્રી તમને આપે તો ક્લિયરલી ઇન્ડિકેશન છે કે ભાઈ તમે SN1 થી જાઓ. 1 ડિગ્રી કે મિથાઇલ આપે તો ઇન્ડિકેશન છે કે તમે SN2 થી રિએક્શન કરો. પણ 2 ડિગ્રી ઉપર જો તમને અહીંયા આગળ પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન જેવું મળે છે. 2 ડિગ્રીમાં બોથ આર પોસિબલ, અને સૌથી નીચે પોઈન્ટ મળે જો. એટલે 2 ડિગ્રી એવો આળસુડો છે ને, એને તમે SN2 કરાવવા જાઓ ને તો એવું કે ભાઈ SN1 થી કરાવો ને. SN1 થી તમે રિએક્શન પ્રોસીડ કરવા જાઓ તો એમ કે SN2 થી કરો ને. એ કોઈ રીતે હાથમાં ન આવે. નરોવા કુંજરોવા બેયની વચ્ચે દહીં દૂધ મારે. ન તો આને SN1 પૂરેપૂરો કરવું ગમે છે, એક પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન છે જો. એટલે આ એવો પોઈન્ટ છે કે એ SN2 થી નહીં પ્રોસીડ થઈ શકે, SN1 થી નહીં થઈ શકે, બેયની વચ્ચે. એટલે આ ગ્રાફ ઉપરથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે તમને જે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ આપ્યો હોય, એ સપોઝ કે આલ્કાઇલ હેલાઇડ છે એ તમને મળે છે 1 ડિગ્રી. ક્લિયર છે કે તમે અહીંયા આગળ SN2 કરાવો. ચલો 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 3 ડિગ્રી આપે તો ક્લિયર છે કે તમે SN1 જ કરાવો. 2 ડિગ્રીમાં બે નક્કી થાય. 2 ડિગ્રીમાં બે શક્ય છે. SN1 પણ શક્ય છે ને SN2 પણ શક્ય છે. હવે ક્યારે SN1 કરાવવું ને ક્યારે SN2 કરાવવું એ કોણ નક્કી કરે?
2 ડિગ્રી આપેલો હોય તો હવે તમારે કેની ઉપરથી કયા ક્રાઇટેરિયા ઉપરથી ડિસાઇડ કરવાનું કે આમાં SN2 કરાવવું તો સારું કે SN1 કરાવવું તો સારું. સેકન્ડ, યુ વિલ લુક એટ ધી ન્યુક્લિયોફાઇલ, નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ. જો તમારો ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ હોય તો પછી એ કાંઈ રાહ નહીં જોવે, એ ફટાફટ અટેક કરી દેશે ડાયરેક્ટ. તો આપણે હવે જોશું એક રિએક્શન લઈને જ હું એક્ઝામ્પલ લઉં છું એટલે તમને લોકોને તરત ખ્યાલ આવી જાય. ડાયરેક્ટ છે એ કોઈ એક એક્ઝામ્પલ લઈને જ આપણે છે એ સમજીએ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે આની અંદર શું કરાવવાનું છે, શું નથી કરાવવાનું. 2 ડિગ્રી જ્યારે આપેલો હોય ત્યારની વાત છે. ચલો, અહીંયા આગળ એક આપેલું છે, માનો કે Cl. ભાઈ હું વીક ન્યુક્લિયોફાઇલ લઉં છું H2O. સી વીક ન્યુક્લિયોફાઇલ, અને વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1. શું કરો? કાર્બોકેટાઇન બનાવો અને હવે H2O નો અટેક કરાવો. H2O ના અટેકથી અહીંયા આગળ શું થશે? બે રીતે પ્રોડક્ટ મળશે. એકવાર OH બાર અને એક વખત OH છે એ ડેશમાં. શું કહેવાય આને? રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર. પણ હું આની અંદર NaOH એડ કરી દઉં. શું આવ્યું? OH માઇનસ. OH માઇનસ તો કેવો છે? સ્ટ્રોંગ. અને સ્ટ્રોંગ ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ડુ SN2 રિએક્શન. ક્યાંથી અટેક કરશે ભાઈ? બેક સાઈડથી. એક જ પ્રોડક્ટ આવશે. 2 ડિગ્રીમાં એકમાં જ તકલીફ છે. 1 ડિગ્રીમાં ક્લિયર કટ છે કે SN2 જ થશે. 3 ડિગ્રીમાં ક્લિયર કટ છે કાર્બોકેટાઇન બનશે જ. 2 ડિગ્રીમાં બે. તો 2 ડિગ્રીમાં તમે ચેક કરશો ન્યુક્લિયોફાઇલનો નેચર. જો તમારો ન્યુક્લિયોફાઇલ ન્યુટ્રલ હોય તો એ વીક કહેવાય, અને વીક વાળા કેવો ફેવર કરે? SN1 યુનિમોલેક્યુલર. જો આની ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ સ્ટ્રોંગ કહેવાય, એ 2 વાળી મિકેનિઝમ ફેવર કરે, એટલે કે ડાયરેક્ટ અટેક. આપણે એને આવી રીતે લખી શકીએ. ચલો, અહીંયા આગળ અલ્કાઇલ હેલાઇડ, આ વીક ન્યુક્લિયોફાઇલ અને એક સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. ચલો, મારી પાસે છે 1 ડિગ્રી. 1 ડિગ્રી અને વીક હોય તો કોઈ રિએક્શન નહીં કરીએ. સ્ટ્રોંગ હોય તો SN2. 2 ડિગ્રીમાં તો વીક હોય તો શું થાય? SN1 થઈ જાય, અને સ્ટ્રોંગ હોય તો SN2. અને જો તમને 3 ડિગ્રી આપ્યો છે તો વીક ન્યુક્લિયોફાઇલ હોય તો શું કરી દેશો? SN1. સ્ટ્રોંગ વાળા તો રિએક્શન નહીં કરવાની. 3 ડિગ્રીમાં SN2 આપણે કરતા નથી. અહીંયા રિએક્શન થાય પણ બીજા ટાઈપની રિએક્શન થાય, જે આપણે ભવિષ્યમાં શીખવાના છીએ. તો તમારે લોકોને છે એ પેલા ડિગ્રીનું ડિસિઝન લેવાનું, પછી ન્યુક્લિયોફાઇલનું ડિસિઝન લેવાનું. ચલો, તમે લોકો મને આન્સર આપશો. ચલો, બધામાં હવે તમે લોકો મને આન્સર આપજો. રિએક્શન્સ લખું છું, તમે લોકો લોજિક નક્કી કરો ભાઈ. એક્ઝામિનર તમને મેક્સિમમ ક્વેશ્ચન 2 ડિગ્રીમાંથી જ પૂછવાના છે, અથવા તો એવી રીતે પૂછશે કે જેમાં કાર્બોકેટાઇન છે એ બહુ સ્ટેબલ બનવાના હોય. ડિગ્રી ફિગ્રી છોડો, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન ને પકડો. તમે લોકો પ્રોડક્ટ લખતા જાઓ ભાઈ બધાની. Weak nucleophile always favors SN1 and a strong nucleophile having negative charge favors SN2 mechanism.
પૂરી કરો બધી રિએક્શન્સ. જાતે ડિસાઈડ કરો કઈ ડિગ્રી છે, શું છે અને કઈ રિએક્શનને છે એ પ્રિફર કરે છે. કાર્બોકેટાઇન સ્ટેબલ બને છે કે નથી બનતા એવું બધું જાતે ડિસાઈડ કરો ભાઈ. હાલો. હા મળી નોટિસ. જવું પડશે. હા એ વાયડો છે તે. હું શું કહું તમને હમણાં હું છે ને કલાકમાં ફોન કરું, બધું વ્યવસ્થિત ગોતી લઉં સારું, પછી આપણે કાંઈક કરીએ. હા હા કરી દઉં તમે તારે ઘડીક ખમો ને. કલાકમાં કાલ નીકળીશું. નહીં પરમ દિવસે હાજર થાશું. ઓકે. હા 11 જ ને. હમ હું જાણી લઉં કોને દેવાનું હોય ને શું હોય નહીં, બરાબર. હું જાણી લઉં કોને નોટિસ આપવાની હોય, આનો જવાબ કોને ખુલાસો આપવાનો હોય, શિક્ષણ અધિકારીશ્રીને આપવાનો હોય, આને નો આપવાનો હોય. હું જાણી લઉં પહેલા, બરાબર. હા 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 ઓકે. ચલો ભાઈ થઈ ગયું હોય તો કયો. ચલો 1 નંબરનો આન્સર છે એ લાવવાનો છે. ધ્રુવીબેન મોડાસા. તમારો અવાજ નથી આવતો. ચલો કઈ વાંધો નહીં. વેદેહી ને કાવ્યા. સર ફિનોલ ઉપર OH આવશે, ફિનોલ વાળા કાર્બન ઉપર. કઈ મિકેનિઝમ ફોલો કરવી જોઈએ એવું હું પૂછું છું. SN1. SN1 કરવી જોઈએ. આ છે 2 ડિગ્રી,
પણ અહીંયા આગળ વીક ન્યુક્લિયોફાઇલ છે અને વીક ન્યુક્લિયોફાઇલ SN1 રિએક્શન છે એ કરાવશે, રીઅરેન્જમેન્ટ થઈ અને ફાઇનલી અહીંયા આગળ છે એ ફિનાઇલ છે તો અહીંયા આગળ OH આવશે. આવી કંઈક પ્રોડક્ટ તમારે લખવી જોઈએ. બરાબર, પ્રોડક્ટ તમે લખી નાખો એ બરાબર છે, પણ મિકેનિઝમ જોવાની, એટલે કે પાથ કયો ફોલો કરે છે એ ચેક કરવાનું. જ્ઞાનવેલી પેલી બેન્ચે જે બેન બેઠેલા છો એ બોલો, પિંક ટી શર્ટ. SN2. ઓકે, જીનિયસ જુનાગઢ. સર SN1. ઓકે, બરાબર. સાંભળો, જો આ કાર્બન છે એ પ્રાઇમરી છે, બરાબર, તો આપણને એવું થાય કે એ ફોલો કરવો જોઈએ SN2, પણ નહીં. આ તો પેલો બેન્ઝાઇલિક વાળો છે ને, ભલે ઇવન જો બેન્ઝાઇલિક હોય પછી પેલું CPM બનતો હોય એ બધામાં હોય ભલે પ્રાઇમરી, એનામાં તો કાર્બોકેટાઇન જ એટલો બધો સ્ટેબલ બને છે ને કે એમાં પ્રાઇમરી સેકન્ડરી એવું કાંઈ લાગે વળગે જ નહીં. બરાબર, જે જગ્યાએ કાર્બોકેટાઇન એક્સ્ટ્રીમલી સ્ટેબલ બનતો હોય, વેધર ઇટ ઇઝ એરોમેટિક, whether it is CPM or it is benzylic, so irrespective of the degree of that carbon, it will always follows SN1 pathway. SN1 pathway ને ફોલો કરે. ઓકે, તો અહીંયા આગળ વીક ન્યુક્લિયોફાઇલ છે ભલે 1 ડિગ્રી, બટ કાર્બોકેટાઇન એક્સ્ટ્રીમલી સ્ટેબલ છે, તો આપણે આને SN1 થી જ કરાવવો જોઈએ. રીઝન શું છે ભાઈ? SN1 ની અંદર એક્ટિવેશન એનર્જી ઓછી હોય. SN1 ને SN2 માં એક્ટિવેશન એનર્જી SN1 ની ઓછી હોય, કારણ કે બોન્ડ ખાલી બ્રેક જ થાય. પેલામાં તો બોન્ડ બ્રેક કરવાનો, નવો બોન્ડ બનાવવાનો તે, એટલે બે એક સાથે ભેગું થાય. તો તમે આની અંદર SN1 રિએક્શન કરાવશો, બરાબર, અહીંયા OH આવશે. હા, એક છે, તમે માની લો કે અહીંયા NO2 જોડી દો તો SN2 થાય. અહીંયા આગળ NO2 લગાડી દો નીચે તો એમાં SN2 થાય. કેમ? તો કે ઉપર જે કાર્બોકેટાઇન બને એ તો અનસ્ટેબલ બને ને. ઓકે, નીચે NO2 લગાડી દો તો એ SN2 ને ફોલો કરે, કારણ કે આ એવો સબસ્ટન્સ છે કે SN1 પણ કરી શકે ને SN2 કરી શકે, બટ મેજોરિટી SN1 કરવાનું પસંદ કરે. સિવાય કે અહીંયા આગળ કોઈક EWG લગાડી દો. જો હું નીચે લખી દઉં, આ કન્વર્ઝન છે એનું હું નીચે ચોખવટ પાડી દઉં છું ભાઈ. ચલો, JEE ની અંદર 2 વર્ષ પહેલા પૂછાયેલો ક્વેશ્ચન, એમાં આવું જ પૂછ્યું હતું. અહીંયા આગળ NO2 છે, તો આની અંદર કઈ મિકેનિઝમ ફોલો થાય? અને જો હું અહીંયા આગળ છે એ કોઈ ડોનર રાખી દઉં છું, આ એ જ ક્વેશ્ચન છે, અને અહીંયા આગળ કઈ મિકેનિઝમ ફોલો થાય? તો સ્વાભાવિક છે કે આમાં કાર્બોકેટાઇન બનાવવો જ જોઈએ, કારણ કે જે કાર્બોકેટાઇન બને એ તરત સ્ટેબલ થાય. આમાં કાર્બોકેટાઇન ન બનાવવો જોઈએ, તો આને આપણે ફોલો કરશું SN2 થી, અને આને આપણે ફોલો કરી દઈશું SN1 થી. કઈ ન આપેલું હોય તો SN1. ક્લિયર? આગળ વધો ભાઈ. બરોડા ભૈલી. SN1 ફોલો કરવો જોઈએ. અચ્છા, આની ડિગ્રી કઈ છે કયો તો પેલા મને? આ હેલાઇડ ની ડિગ્રી કઈ છે? 2 degree. 2 ડિગ્રી હોય તો 2 ડિગ્રી SN1 કરી શકે ને SN2 કરી શકે. ચલો, હવે ડિગ્રી ઉપર ડિગ્રી તો બેને પાસ કરી દીધા, SN2 ને SN1 બેને. તો હવે કોણ ડિસિઝન લેશે કે SN2 થ્રુ જાવ કે SN1 થ્રુ? હવે આખો આધાર કોની ઉપર? હવે કેપ્ટન કોણ આની અંદર? ટાઈ પડે, બરાબર, 2 ડિગ્રી એટલે ટાઈ પડે, તો હવે કોણ ડિસિઝન લે ભાઈ? જામનગર હરિયા. ન્યુક્લિયોફાઇલ. શું કેવું છે આમાં? ન્યુક્લિયોફાઇલ કોણ છે? ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ છે કે વીક છે? સ્ટ્રોંગ. નેગેટિવ ચાર્જ વાળા બધા સ્ટ્રોંગ ગણવાના ભાઈ. તમને મેં ક્લુ પોઈન્ટ તો આપ્યો. નેગેટિવલી ચાર્જ ન્યુક્લિયોફાઇલ આર કન્સિડર્ડ એઝ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. ન્યુટ્રલ ન્યુક્લિયોફાઇલ આર વીક ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફિલિસિટીને અફેક્ટ કરે એવા બધા પેરામીટર તો આપણે ચેક કર્યા, ઘણા બધા ઓર્ડર પણ બનાવ્યા આપણે. તો આમાં CN- છે ને, CN- ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, અને SN2 થાય. પ્રોડક્ટ લખતી વખતે સ્ટીરિયો કેમેસ્ટ્રી ચેન્જ કરવાનું ભૂલવાનું નથી.
ચલો નેક્સ્ટ માનવ SN2 થશે. SN2 થશે. આ તો ક્લિયર જ છે ભાઈ, 1 ડિગ્રી છે અહીંયા આગળ અને પ્રાઇમરી છે એ આપણને ફોલો કરે તો આપણે લખી દેવું જોઈએ અહીંયા આગળ N3. જો આમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી ફોલો કરો તો આ ઉપર બોન્ડ લખવો જોઈએ, અઝાઇડ છે. ઉપરથી અટેક કરશે ને એટલે BR નીચેથી નીકળી જશે, પ્લેનમાં બોન્ડ આવશે પણ નીચેનો બોન્ડ ઉપર વયો ગયો. બસ આ ચેન્જ છે. બાજુમાં આવી જાઓ. ચલો 5th નંબર જ્ઞાન રાજકોટ. SN2 2 ડિગ્રી છે, આયોડાઇડ છે અને SH- એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. એટલે આમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી તમે લોકો ચેન્જ કરી દેશો. આયોડિન પાછળની સાઈડ છે તો SH- ફ્રન્ટ સાઈડથી અટેક કરે, હાઇડ્રોજન વયો ગયો પાછળ અને આગળની સાઈડ આવી જશે SH. CH3OH આપેલો છે અને 2 હેલાઇડ આપેલા છે. મોરબી. SN2 કરવું જોઈએ. ઓકે ચલો બીજા કોઈ આમાં કમેન્ટ કરવી છે કાંઈ? જે કોઈને કાંઈ વિચાર આવતો હોય રાજકોટ બોલો તમે, વાંધો નહીં. SN1 થવો જોઈએ. સી આ કેવો છે મિથેનોલ, કેવો છે સ્ટ્રોંગ કે વીક? વેદેહી અવાજ નથી આવતો. સર સ્ટ્રોંગ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. આ ન્યુટ્રલ કહેવાય કે ચાર્જ વાળો કહેવાય? ચાલ ભાઈ જામનગર હરિયા. મિથેનોલ સ્ટ્રોંગ છે કે વીક છે? સ્ટ્રોંગ. ઓકે ધ્રુવી વીક છે એવું કેવું થાય છે તારું? ઓકે ભાઈ આ વીક ન્યુક્લિયોફાઇલ છે. કહું તો છું ન્યુટ્રલ હોય તો એ જો આમ હોય ને CH3O- તો આને સ્ટ્રોંગ કહેવાય. ચાર્જ વગરના ન્યુટ્રલ હોય એ બધા વીક કહેવાય. આવું મેં આ લગભગ હું ત્રીજી ચોથી વખત કહું છું. હું ચોથી વખત છે હું બોલતો હશ. તો સાહેબ આ વીક ન્યુક્લિયોફાઇલ છે ને, વીક ન્યુક્લિયોફાઇલ SN1 કરાવે. SN1 ક્યાં થાય? આ 1 ડિગ્રી ઉપર કે 3 ડિગ્રી ઉપર? 3 ડિગ્રી ઉપર થાય. તો આને છોડી દો, આને એમને મૂકી દો. 1 ડિગ્રી ઉપર કોઈ રિએક્શન નથી કરવાની, ખાલી અહીંયા આગળ જ રિએક્શન કરવાની છે ને ત્યાં OH લખવાનો થાય. એની સામે એવું બની શકે જો તમે આની અંદર કોઈ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ નાખો CH3O- તો પછી અહીંયા રિએક્શન નહીં કરે ને અહીંયા કરશે. સાઇટ તો આઈડેન્ટિફાઈ કરો. વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1 ને SN1 ક્યાં થાય ભાઈ? 3 ડિગ્રી ઉપર, 1 ડિગ્રી ઉપર ન થાય. ચલો નેક્સ્ટ સ્મિત. મિસ્ટર સ્મિથ ફ્રોમ મોડાસા. ચલો મોડાસા વાળા કેમ મોડા આન્સર આપો છો? ઓકે SN1. મિશવ. સર SN1 બરાબર છે. સૂચિબેન કંઈક સૂચન કરો. સર SN1 જ આવશે. SN1 આ એસિટિક એસિડ છે. જો આ CH3COH આખું છે ને અહીંયા આગળ જો આ માઇનસ છે ને આ પ્લસ છે, આમાં સ્ટ્રોંગ કહેવાય ને આ વીક કહેવાય.
તો પેલા અહીંયા આગળ મારે શું કરવાનું? કાર્બોકેટાઇન બનાવવાનો ભાઈ. કાર્બોકેટાઇન બનાવો એટલે રિંગની ઉપર પ્લસ ચાર્જ આવ્યો. રિંગની ઉપર પ્લસ ચાર્જ આવે તો આને એન્ડોસાયક્લિક કહેવાય. તરત જ મારે આ જે કાર્બન છે આને બહાર કાઢી મૂકવો પડે. આ કાર્બનને આઉટસાઇડ કરી દેવો પડે. તો આઉટસાઇડ કરી દેવાની અંદર શું કરી દઈએ આપણે? 3 મેમ્બરની રિંગ કરી દઈએ. બહાર ઈ કાર્બનને આપણે રાખી દઈએ. CPM બની ગયો. અને હવે એસિટિક એસિડનો અટેક કરી દો, એસ્ટર બની જશે. ઓકે, અહીં આગળ છે એ શું બની જશે ભાઈ? એસ્ટર. આવી પ્રોડક્ટ લખવાની થાય તમારે. આની સાથે જોઈન્ટ કરવાનો ઓક્સિજન, એસ્ટર. નેક્સ્ટ, જીનિયસ. જીનિયસ જુનાગઢ. સર SN1. ઓકે, વીક ન્યુક્લિયોફાઇલ છે H2O. કાર્બોકેટાઇન બનાવી દો. કાર્બોકેટાઇન છે એ રીઅરેન્જ થઈ શકે એવું છે એ ચેક કરી લો. અહીં આગળ છે અત્યારે કેટલા છે? 3 આલ્ફા. આગળ ઉપર લઈ જાઓ એટલે અહીં આગળ કેટલા મળી જશે એને? 5. હજી ઉપર લઈ જાઓ તો વધારે સારું. અને હવે આની ઉપર OH જોઈન કરી દેજો તમે તમારી રીતે. આવો આન્સર થશે. લાસ્ટની અંદર જો 3 ડિગ્રી છે, ક્લિયર કટ છે. 3 ડિગ્રી હોય તો કાર્બોકેટાઇન જ બને. અને ન્યુક્લિયોફાઇલ એ આલ્કોહોલ વીક છે. ઇથર બની ગયું. ટર્શરી બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. SN2 થી વિલિયમસન બને. વિલિયમસન આપણે મેથડ જોઈ ની. SN1 થી નહીં બને. જો આમાં SN1 થી બને છે. આલ્કોલિસિસ. તો આવી રીતે ક્વેશ્ચન આપેલા હોય અને તમારે ડિસ્ટિંગ્વિશ કરતા શીખવાના ભાઈ. તમે જેટલું શીખશો એટલો ફાયદામાં રહેશો. હવે આ એક વાંચો. Which of the following reaction will go faster if the concentration of nucleophile is increased? ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન તમે બહુ વધારો તો રિએક્શન છે એ વધારે સ્પીડમાં થાય એવું કયું છે? એવો ક્વેશ્ચન આપણને પૂછે છે. આવું કેની અંદર થાય? ઓકે, આવું કેની અંદર થાય? તો પહેલા તો તમને ઈ ક્લિક થવું જોઈએ કે ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે એટલે કે આ રિએક્શન SN2 હોવી જોઈએ. SN2 માં જ રેટ શું લખો છો? રેટ ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ અલ્કાઇલ હેલાઇડ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ. તો ઓલામાં SN1 માં તો 0 આવે એટલે એમાં તો ક્વેશ્ચન જ પોસિબલ નથી. એમાં તો એ ક્વેશ્ચન જ એવી રીતનો પોસિબલ નથી. તો પછી આપણે શું કરીએ આની અંદર? તમે પહેલા તો આમાંથી આઈડેન્ટિફાઈ કરો કે SN2 રિએક્શન કઈ કઈ એ આઈડેન્ટિફાઈ કરવું પડશે તમારે. જો આ 3 ડિગ્રી છે, આ કોઈ દિવસ SN2 ન હોય. અચ્છા, આને જોવો જઈ. આ 1 ડિગ્રી છે, SN1 હોય. આ 2 ડિગ્રી છે, SN1 હોય. પણ હવે નક્કી કરો આ બેમાંથી પાછો વધારે સારો કયો? 1 ડિગ્રી. તો આમાં તમે જેમ જેમ ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરો એમ સ્પીડ વધતી જાય. બરાબર? આઈડેન્ટિફિકેશન વગર છે ને જવાબ તમે નહીં આપી શકો ક્યારેય. પોસિબલ જ નથી. તમને અહીંયા આગળ જો આવો ક્વેશ્ચન પૂછ્યો છે, સજેસ્ટ ધ સુટેબલ સોલ્વન્ટ ફોર ધ ગિવન બિલો. રિએક્શન આપેલી છે, આ બેન્ઝીન નથી ભાઈ, સાયક્લોહેક્ઝેન છે. એની ઉપર શું છે? CH2Br NaOH નાખેલો છે અને પ્રોડક્ટ સામે આલ્કોહોલ બને છે. કયો સોલ્વન્ટ લઉં તો આ રિએક્શન સારામાં સારી થાય એવું આપણે નક્કી કરવાનું છે.
અલગ અલગ સોલ્વન્ટ લખ્યા છે. ઇથેનોલ છે, H2O છે અને DMF કહેવાય હો, ડાયમિથાઇલ ફોર્મામાઇડ એટલે DMF. અને આ બેન્ઝીન છે, મોરબી. અમદાવાદ. ઓકે, ચલો બીજું કોઈ? જ્ઞાનવેલી. આની અંદર જવાબ આવશે સી, ચેન્નાઈ. DMF તમારો જવાબ આવવો જોઈએ અહીંયા આગળ, DMF. કેમ ભાઈ? આ તો 1 ડિગ્રી કાર્બન વાળો છે ને. અને આ રિએક્શન કઈ થઈ? SN2. SN2 સૌથી સારી હેમાં થાય? DMF માં, પોલાર અપ્રોટિક. PAS. SN1 કરવા જાવ તો તકલીફ પડી જાય, એનાયન કેટાયન બે સોલ્વેટ થઈ જાય. જો તમારી રીતે વ્યવસ્થિત, બરાબર છે. ક્વેશ્ચન આપણે અહીંયા આગળ ઘણા કરવાના જ છે, પણ પછી એવું ન થાય કે આવા ક્વેશ્ચન આવે ને પછી તમને એવું લાગે કે આપણે તો આવા ક્વેશ્ચન છે એ ક્યારેય જોયા જ નથી. એવું ન થવું જોઈએ. ચલો 104 SN2 નો ઓર્ડર કહેવાનો છે. 104 SN2 નો ઓર્ડર. જામનગર રાધિકા. બોલો ભાઈ ઝડપથી. બોમ્બે. ઓકે, ચલો જુઓ. સ્ટેરિક હિન્ડ્રન્સ ઉપર ડિપેન્ડ કરે. આ સૌથી સારો 0 હિન્ડ્રન્સ. પછી 1 ડિગ્રી, એમાં ચેન મોટી થઈને સામે 2 ડિગ્રી, એટલે PQRS એમ જ ઓર્ડર આવશે. SN2 કરવાનું છે, PQRS ડાયરેક્ટ એવી રીતે જ આવશે. નેક્સ્ટ, ચાલો નીચે વાળું જુઓ. કાવ્યાબેન. જ્ઞાનવેલીમાંથી કોઈ? ઓકે, જ્ઞાનવેલીમાંથી કોઈ ભાઈઓ બોલો. બોમ્બે. ઓકે, હિન્ડ્રન્સ ઉપર જ ડિપેન્ડ છે અહીંયા આગળ. આમાં તમે જોવા જાવ ને તો 1 ડિગ્રી હોય એવા બે છે, એક તો R છે અને એક P છે. તો ભાઈ એ તો ખબર પડી જાય ને આપણને, R અને P છે એ હોવા જોઈએ પહેલા. R અને P વધારે હશે કોની કરતા? તો કે Q અને S. બરાબર છે. આમાં Q અને S બે હરખા જ છે. અલગ પાડવા માટે હું એક અહીંયા હાજી મિથાઇલ મૂકી દઉં. બરાબર, Q અને S. તો આમાં મિથાઇલની આ જે કાર્બન છે એની બાજુમાં, બરાબર, આલ્ફા ને બીટા, બીટા ઉપર તમને શું મળે? ગળદી મિથાઇલ હિન્ડ્રન્સ. આમાં તો એવો કોઈ તકલીફ નથી. સૌથી પહેલા તો તમારે રાખવો જોઈએ R, એની પછી છે તો આ 1 ડિગ્રી એટલે કે P, એની પછી રાખશો તમે Q અને લાસ્ટમાં રાખશો S. અહીંયા આગળ ટાઈપિંગ મિસ્ટેક છે, મિથાઇલ રહી ગયું છે તો એ મેં એડ કરી દીધું તમને. ચલો ભાઈ આમાં ફાઇન્ડ આઉટ કરો.
SN2 જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૂચિબેન ચલો કોઈ પણ બોલો હવે. ઓપ્શન એ પછી એક કે છે દિલ્હી. તમારું શું કેવું છે ધ્રુવીબેન? ઓકે, ઓપ્શન નંબર 2 જીનિયસ જુનાગઢ 1. ઓકે, જામનગર હરિયા દિલ્હી. આ ક્વેશ્ચન છે એ મેં તમને સોલ્વ કરાવેલો હતો. ફરીથી આપણે અહીંયા આગળ જોઈએ. આ બધામાં 1 ડિગ્રી હોય એવો તો પહેલા એસ છે, એટલે પહેલા આપણે આની અંદર આન્સરની અંદર લખવો જોઈએ એસ. એની પછી તમે જોશો તો આ 2 ડિગ્રી છે, અહીંયા 3 ડિગ્રી છે, અને આટલાને તમે ઓળખતા હોય તો ઓલું નિયોપેન્ટાઇલ છે. નિયોપેન્ટાઇલ નોટોરિયસ છે 1 ડિગ્રી, પણ બીટા ઉપર 2 મિથાઇલ હોય આવું કીધેલું હતું ને, બરાબર. નિયોપેન્ટાઇલ ઇઝ નોટોરિયસ. સૌથી છેલ્લે આ 3 ડિગ્રી આવશે, પણ એની કરતા થોડુંક સારું કહેવાય. પછી અહીંયા આગળ એસ પછી આવવો જોઈએ આર પછી લઈ લેવો જોઈએ પી, અને સૌથી છેલ્લે આવશે ક્યુ. તો એસ આર પી અને ક્યુ આવું કાંઈ છે કે નહીં? એસ આર પી અને ક્યુ. ભાઈ અમદાવાદ વાળા જીતી જાય. કોણે કીધેલું અમદાવાદ? મોરબી વાળા હાથ ઊંચા કરે છે, રાજકોટ વાળા કરે છે. ચલો, આ મેં તમને આના રેટ પણ લખીને દીધેલા. આના રેટ પણ છે, મેં હાઇપોથેટિકલ નંબર્સ બધા લખેલા હતા 2 માટે. તમે લોકો યાદ કરો. આ 1 ડિગ્રી હોય તો આમાં તમને 30ની સ્પીડ મળે. આ જે છે બરાબર, આમ તો આને અહીંયા આગળ એક ટાર્ગેટ કરી દઈએ CH3X. આમાં 30ની સ્પીડ મળે, આમાં 1ની સ્પીડ મળે. અહીંયા આગળ છે એ સ્પીડ ઘટીને 0.06 કે એવી કંઈક થઈ જાય છે. 3 ડિગ્રીમાં તો 0 જ તે, અને આમાં 0.0000 ને પછી 1 આવું કીધું હતું. ચાલો છોડો, નેક્સ્ટ. આ ક્વેશ્ચન મેં આગળ પહેલા કરાવેલો છે. ચલો, આમાં SN આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે છે, એટલે એ નથી ગોતવાનું. ઓકે, આની અંદર ગોતો SN1. SN1 નું લોજિક શું છે? રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. પહેલામાં જોતા હતા સ્ટેરિક હિન્ડ્રન્સ, આમાં ચેક કરશો કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી. બનાવો કાર્બોકેટાઇન અને ચેક કરો. જે પહેલો બને એ ડિસાઈડ કરે. બોલો ભાઈ રાજકોટ. ઓકે, આની અંદર સૌથી સારામાં સારો છે એ કયો બનશે? ક્યુ વાળો બનશે. બ્રોમિનને કાઢો ને અહીંયા પ્લસ ચાર્જ મૂકો. તમે જુઓ, એક તો એરોમેટિક છે એટલે બેન્ઝાઇલિક છે, અને 6 આલ્ફા, બરાબર. બેન્ઝાઇલિક પ્લસ 6 આલ્ફા એટલે હાઈએસ્ટ સ્ટેબલ તો ક્યુ જ થશે. એની પછી તમે અહીંયા કાર્બોકેટાઇન બનાવો, ત્રાહિમામ થઈ જશે. બાજુમાં X ડબલ બોન્ડ વાય પથારી ફેરવી નાખે. આ એકદમ છેલ્લે આવશે. આર વાળાને છે એ છેલ્લે મૂકી દો. હવે તમારી પાસે 2 ઓપ્શન છે, પી છે અને એસ છે. શું કરીએ? અહીંયા આગળ કાર્બોકેટાઇન મૂકીએ તો 7 આલ્ફા થશે, અને આમાં બનાવો તો કેટલા થઈ ગયા? 6 આલ્ફા થઈ ગયા. વધારે બેટર ને 3 ડિગ્રી વાળો છે ને, તો પી સારો, અને છેલ્લે આવી જશે એસ, QPSR. કાર્બોકેટાઇન બનાવીને ચેક કરો ભાઈ, તો જવાબ ખોટા નહીં પડે.
આમાં વહી આવો 113. જ્ઞાનવેલી તમે આન્સર આપો. ઓકે, દિલ્હી. બરોડા સેન્ટર. ઓપ્શન સી. બધામાંથી કાર્બોકેટાઇન બનાવવા માંડો. પહેલામાંથી બીઆર ગયો એટલે કાર્બોકેટાઇન જે બન્યો એ આવો બન્યો. આમાં કોઈ સ્ટેબિલિટી નથી. આમાંથી બીઆર ગયા બાદ સીપીએમ બને છે. અહીંયા આગળ તો તમે છે એ કાર્બોકેટાઇન બનાવો છો એ એક્સ્ટ્રીમ અનસ્ટેબલ. ડબલ બોન્ડની ઉપર પ્લસ ચાર્જ. કોઈ રેઝોનન્સ પણ નહીં અને એકદમ અનસ્ટેબલ. બીઆર છે એને તમે રિમૂવ કરો. અચ્છા, આ તો કેવો કહેવા છે ભાઈ? એરોમેટિક. આ કાર્બોકેટાયન છે એ એરોમેટિક થઈ જશે. સૌથી મોસ્ટ સ્ટેબલ એસ એરોમેટિક છે એટલે એની પછી ક્યુ લેવો જોઈએ. ક્યુ. હવે આ બંનેની અંદર છે એ ડિસિઝન લ્યો તો પછી ડબલ બોન્ડની ઉપર પ્લસ ચાર્જ તો નો જ સારો કહેવાય. એની કરતાં થોડુંક સારું એટલે કે પી. અને લાસ્ટની અંદર આપણે છે એ મૂકવો જોઈએ આર. એસ ક્યુ પી અને આર. એસ ક્યુ પી અને આર. આન્સર આવશે બી, બોમ્બે. ચલો SN1. મિશવ. સર એ એ આન્સર. ધ્રુવી. વન. ઓકે. જામનગર હરિયા. ઓકે. રાજકોટ સેન્ટર બ્લેક શર્ટ. દિલ્હી. ઓકે. કાર્બોકેટાઇન બનાવવાના છે. બધામાં કાર્બોકેટાઇન બનાવી લો. હવે કાર્બોકેટાઇનને કોણ સ્ટેબલ કરે ભાઈ? જે પણ કાંઈ કાર્બોકેટાઇન બને છે આમાં સ્ટેબિલિટી ક્રાઇટેરિયા કયા છે? આ તો ચલો અહીંયા આગળ CH2+ મેં કર્યું. નીચે અહીંયા આગળ CH3 છે પણ એકચ્યુઅલી મારે આને આમ લખવું પડે. સી ધ ઇફેક્ટ ઓફ હાઇપર કોન્જુગેશન. જો આમાં કેટલા એવા છે? 3 આલ્ફા. ચેક કરો ભાઈ આમાં 3 આલ્ફા, 2 આલ્ફા, 1 આલ્ફા અને 0 આલ્ફા. 0 આલ્ફા. ઓલો એકદમ અનસ્ટેબલ થશે. મેં તમને હાઇપર કોન્જુગેશન વખતે કીધું હતું કે આમાં બેન્ઝીન રિંગમાં અલગ અલગ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ નંબર ઓફ આલ્ફાથી ડિસાઇડ થાય. તો મેક્સિમમ સ્ટેબલ જે છે અહીંયા આગળ ક્યુ આવશે? પી વાળું. બરાબર છે. એની પછી ક્યુ, પછી આર અને લાસ્ટમાં એસ. PQRS. કોઈક ડી ઓપ્શન બોલું હતું? કોઈ હતું ડી ઓપ્શન કીધું એવું કે કોઈ હતું જ નહીં? હા, રાજકોટ. રાજકોટે છેલ્લે કીધું હતું. તમે લોકો આ કેમ ભૂલી જાઓ છો? હાઇપર કોન્જુગેશન. બેન્ઝીનની સાથે મિથાઇલ આવે એટલે હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ થાય જ. કાર્બોકેટાઇન બને તો એને ઇફેક્ટ કરે એવા સ્ટેબિલિટીના પેરામીટર્સ કેમ તમે ભૂલી જાઓ છો? આની તો આપણે આગળ પ્રેક્ટિસ પણ કરેલી છે. તો પછી ટાણે ઘોડું ન દોડે તો એ બહુ ખોટું કહેવાય. અને એટલે જ બધા MCQ અત્યારે તમને કરાવું છું. આમાંથી બધા હું નહીં કરાવું, અમુક જ કરાવીશ અને આ PDF તમને જ મોકલવાનો છું. ચલો નેક્સ્ટ.
હવે તમે લોકો જાતે ડિસિઝન લો, આમાં હું કઈ રિએક્શન છે એ કરું, કોને કોને રિપ્લેસ કરું અને પ્રોડક્ટ છે એ શું લખું. ચલો વૈદેહી બેન જવાબ આપો. ABCD ઓપ્શન બોલી જાઓ. એનાલિસિસ કરી લો, હું દૂર વયો જાઉં. સર બી. બોમ્બે. ઓકે. જ્ઞાનવેલીમાંથી કોઈ ભાઈ આન્સર આપો. ઓકે, બોમ્બે. મોરબી, ગ્રીન ટી શર્ટ વાળા ભાઈ બોલો. બોમ્બે. ઓકે. જામનગર રાધિકા. બોમ્બે. જો પહેલી વાત તો આ NaI અને એસિટોન, NaI એસિટોન એટલે ફિંકલસ્ટાઇન થાય, આયોડિન એન્ટર થાય. હવે આ SN2 રિએક્શન છે એ ખબર પડી ગઈ, પણ આ બોન્ડ નથી તોડવાનો ભાઈ. C બોન્ડ F બોન્ડ નહીં બ્રેક કરવાનો, એ તો પેલા મેં તમને ના પડી, એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ છે, તો તમે આને તોડી નાખશો. હવે આમાં SN2 રિએક્શન કરાવો એટલે અત્યારે ટ્રાન્સ છે, પણ તમારો આન્સર શું આવવો જોઈએ? સીસ થઈ જવો જોઈએ. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે, જે વાળાએ પૂછેલો છે. તો આપણો આની અંદરથી આન્સર આવી જશે બી. બરાબર છે. હા ચાલો, આ રીતે વિચારવા લાયક ક્વેશ્ચન જ છે, સારો ક્વેશ્ચન છે. કન્સેપ્ટ જેને કરેલા હશે ને એને બધાને ખબર પડી જશે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. બોલો જીનિયસ જુનાગઢ. પછી રાજકોટ સેન્ટરમાં સાવ છેલ્લે પેલા ભાઈ બેઠા છે ને બોમ્બે. હા દિલ્હી ભાઈ, દિલ્હી હશે બાપા. જામનગર હરિયા, ગુલાબી શર્ટ વાળા ભાઈ તમે બોલો. છાઈ દિલ્હી કે છે. બોમ્બે. ઓકે. ધ્યાન આપજો. અહીંયા આગળ આવડો આ બ્રોમિન છે એ તો એરોમેટિક રિંગ હારે જોડાયેલો છે, એટલે અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય. કોઈ સબસ્ટિટ્યુશન રિએક્શન એવી નથી કે એને રિપ્લેસ કરી શકે, ક્યારેય નહીં રિપ્લેસ કરે. અને આ તો કયો છે ભાઈ, 12 કાર્બન સાથેનો છે ને, આ તો રિપ્લેસ થઈ જાય, તો આને રિપ્લેસ કરીને અહીંયા આગળ SH મૂકી દો, આને રિપ્લેસ કરીને SH મૂકી દો ત્યાં, એટલે વાત પતી જાય. તમારો આન્સર છે એ આવશે દિલ્હી. આમાં તો તમે એક કાર્બન વધારી દીધો ભાઈ બોમ્બેમાં. સમજણ પડી? મેં જે સમજાયું સમજ્યા તમે? એક કાર્બન કોઈક અદૃશ્ય જગ્યાએથી પ્રગટ કરી દીધો તમે. ક્યાંથી આવી ગયો કોને ખબર? તો એવું નહીં કરવાનું, બરાબર? એવું અદૃશ્ય રીતે કંઈક પ્રગટ થતું હોય તો મારે ઘણું બધું પ્રગટ કરવું છે, પણ કાંઈ થતું નથી. રિક્વાયરમેન્ટ્સ બધાની અલગ અલગ હોય ને. ચલો હા, બીજો એક પણ ક્વેશ્ચન તમને કહી દઉં. અહીંયા આગળ જો તમને H2 આપ્યું હોત, આ તો પેલો છે ને બેન્ઝાઇલિક, બેન્ઝાઇલિક તો બેયમાં આવે. હવે જો તમને અહીંયા આગળ H2 આપ્યું હોત તો ડેફિનેટલી હું SN1 કરાવેત, પણ આ તો ઓલો સ્ટ્રોંગ વાળો છે, તો અહીંયા શું કરી દેશો? SN2. બેન્ઝાઇલિકમાં ઓલું ડિગ્રી ફિગ્રીમાં ન પડતા ભાઈ, બેન્ઝાઇલિક તો બે રીતે હાલે, બરાબર? તમને જેવી અનુકૂળતા એવી રીતે એ કામ કરશે બેન્ઝાઇલિક. ચાલો આ ક્વેશ્ચન ને જોવો. ચાલો બરોડા ભૈલી, સંસ્કારી નગરી, કલાની નગરી બરોડા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ.
ઓપ્શન એ ઓકે. જોજો બરાબર. આ જે ક્લોરાઇડ છે ને આ ક્લોરાઇડ 3 ડિગ્રી છે અને એને બીઆર ની અંદર એને પ્લસ બીઆર માઇનસ ડીએમએસઓ એટલે રિએક્શન કઈ કરવાની 2 ડિગ્રી એટલે સોરી SN2 આ 1 ડિગ્રી હેલાઇડ છે તો એક જ રિપ્લેસ થશે. બેને નો ઉપાડી લેતા એલા બે રિએક્શન ના કરે એક જ રિએક્શન કરશે આ Cl એમને બચી જશે અહીંયા બીઆર આવશે એ આન્સર આવવો જોઈએ. આની સામે વોટર આપેલું હોત તો આ જ રિપ્લેસ થાત બીજા કોઈ ના આવે. 119 માં અને 120 માં કઈ કમ્પેરિઝન થાય છે બે ઓપ્શન છે એ વાંચો બેના ઓપ્શન છે એ વાંચો. જ્ઞાનવેલી આમાં જો ખાલી SN2 છે OH જે ડિરેક્શનમાં છે એ જ ડિરેક્શનમાં Cl આવ્યો કોઈ કન્ફિગ્યુરેશન ચેન્જ નથી એટલે આને કહેવાય SNI. અને બીજામાં અહીંયા પિરિડીન એડ કરી દીધો પિરિડીન એડ કર્યો એટલે તમે જોશો જે Cl આવ્યો એ ઓપોઝિટ કન્ફિગ્યુરેશનમાં છે OH કરતા એટલે સેકન્ડ છે એ થવો જોઈએ SN2. પિરિડીન છે એ કેવો રોલ પ્લે કરે એ મેં તમને કહી દીધું. ચલો ફરીથી અહીંયા આગળ ક્વેશ્ચન આપ્યો. પહેલો ક્વેશ્ચન જે મેં સોલ્વ કરાવ્યો હતો ને એઝ ઇટ ઇઝ રિએક્શન વિલ ગો ફાસ્ટર ઇફ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઇઝ ઇન્ક્રીઝ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા વધારતા કઈ પ્રક્રિયાનો વેગ ઝડપથી વધશે? બોલો રાજકોટ. ઓપ્શન એ ઓકે. આ ગો ફાસ્ટર ઇન કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઇન્ક્રીઝ તો આ રિએક્શન થવી જોઈએ SN2 ને SN2 માં એક જ છે આ 3 ડિગ્રી સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન સીધો જવાબ જ હતો આમાં કઈ ગોતવા લાયક હતું જ નહીં તો શું હવે આમાં શીખવાડે. ચલો જૂનો એમ્સ નો ક્વેશ્ચન આ વાળું જુઓ આમાં પ્રોડક્ટ કઈ મળે? ધ્રુવીબેન વન ઓકે. જામનગર હરિયા દિલ્હી જ્ઞાનવેલી લાસ્ટ બેચ. બોલો સ્મિત મોડાસા દિલ્હી દિલ્હી ઓકે. મનાવ ઓકે ડી. આ આયોડિન ને આપણે કોઈ રિપ્લેસ નહીં કરી શકીએ આ એક ખાલી Cl જ રિપ્લેસ થશે. ઓકે તો આપણો આન્સર છે અહીંયા આગળ આવવો જોઈએ ડી. એક જ રિપ્લેસમેન્ટ કરવાનું બાકી કોઈ રિપ્લેસમેન્ટ નહીં કરવાનું. આવો ક્વેશ્ચન પણ હમણાં કંઈક એકાદી એક્ઝામમાં જ પૂછાણો છે ડબલઈમાં તો આ તો બહુ ઈઝી ચીલા ચાલુ ક્વેશ્ચન છે મૂકો. હા આ ક્વેશ્ચન પણ 2 વખત પૂછાયેલો છે આ જે છે ને 12 નંબરનો. આપો જવાબ.
SN1 ની રિએક્ટિવિટીનો ઓર્ડર પૂછે છે. SN1 ની રિએક્ટિવિટીનો ઓર્ડર. મોરબી સેન્ટર આન્સર આપે. ઓકે, કાર્બોકેટાઇન બનાવો તો આમાં રેઝોસ્ટેબલ એટલે સૌથી સારો બી. એની પછી તો આ 1 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી, તો આજવાળો સારો BCA આન્સર આપે. BCA એટલે સી આન્સર આવશે. ચાલો ભાઈ, હેડિંગ આપો એક, લુકાસ ટેસ્ટ. લુકાસ ટેસ્ટ. લુકાસ એક સાયન્ટિસ્ટનું નામ છે. લુકાસ નામ છે. અમુક પછી વિચિત્ર બોલતા હોય છે, ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ન થતું હોય તો લુકાસ ટેસ્ટ. અમુક અમુક તો એવા નામ આવે છે ને સાયન્ટિસ્ટોના, યાર આપણને બોલતા શરમ આવી જાય. આવે ત્યારે જોશું. ચાલો હવે આ લુકાસ ટેસ્ટ શું છે એની ઉપર વાત કરી દઈએ આપણે. લુકાસ ટેસ્ટ પહેલા તો છે એ યુઝ ક્યાં થાય, આ ટેસ્ટનો ઇમ્પોર્ટન્સ શું છે. આ ટેસ્ટ એવી છે કે આની અંદરથી આપણને ડિગ્રી ઓફ આલ્કોહોલ ખબર પડે. ડિગ્રી ઓફ આલ્કોહોલ આ એક પ્રકારનું છે એ કોમ્પિટિશન બેઝ રિએક્શન જ છે. SN1 વર્સિસ SN2 ઓફ આલ્કોહોલ. જનરલી કેવું હોય કે કોઈ પણ તમે અહીંયા આગળ આલ્કોહોલ લ્યો તો આની અંદર તમારે છે એ એડ કરવાનો રિએજન્ટ છે ZnHg, બરાબર છે. Zn અને કોન્સન્ટ્રેટેડ HCl, ZnCl2 આનો રિએજન્ટ છે ZnCl2 અને કોન્સન્ટ્રેટેડ HCl. આનો રિએજન્ટ કયો છે ભાઈ? એનહાઇડ્રસ ZnCl2 પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl. બોર્ડમાં ક્વેશ્ચન પૂછેલો છે, લુકાસ રિએજન્ટ કયો? ZnCl2 અને HCl. તો આ જેવું તમે રાખો એટલે અહીંયા આગળ ઓલ ઓવર સબસ્ટિટ્યુશન રિએક્શન જ થાય, અને એ સબસ્ટિટ્યુશન રિએક્શન થઈને અલ્કાઇલ ક્લોરાઇડ બની જાય અને એક H2O રિમૂવ થાય. ZnCl2 ઇઝ ધ કેટાલિસ્ટ ઓફ ધીસ રિએક્શન. એ તો કેટાલિસ્ટની જેવું કામ આપે. પણ આ રિએક્શન SN1 થી નહીં થઈ શકે છે ને SN2 થી નહીં થઈ શકે છે, બેયથી થઈ શકે. કયો રૂટ મારે લેવાનો, કયું શું કરવાનું એ આપણે શીખીએ અહીંયા આગળ. તો જનરલી કોઈ પણ છે એ આલ્કાઇલ હેલાઇડ હોય કે આલ્કોહોલ હોય કે કોઈ લિવિંગ ગ્રુપ હોય, બધાની માટે છે એ કોમન અહીંયા આગળ વાત કરું તો આની ડિગ્રી ઉપર ડિપેન્ડ કરે. અહીંયા જે ડિગ્રી છે ને એની ઉપર ડિપેન્ડ કરે. એ હેલાઇડ હોય તોય ભલે 1 ડિગ્રી, એટલે આવી રીતે આપણે લખીએ આલ્કોહોલ, પછી અહીંયા આગળ એનો રેટ અને અહીંયા આગળ એનું ઓબ્ઝર્વેશન્સ. જો એ આલ્કોહોલ 1 ડિગ્રી હોય તો એ વેરી સ્લો, એકદમ ધીમી રિએક્શન કરે. અને ઓબ્ઝર્વેશનની અંદર આમ જોવા જઈએ તો નો રિએક્શન, કોઈ રિએક્શન જ ન થાય. અથવા તો આપણે એવું કહી શકીએ કે 30 મિનિટ પછી રિએક્શન થોડી ઘણી થાય. આમાં કેવું હોય, આ આલ્કોહોલની અંદર ZnCl2 HCl નાખો ને એટલે આલ્કાઇલ ક્લોરાઇડ બને. એ ZnCl2 ની હારે પ્રેઝન્સમાં છે ને એ ક્લાઉડીનેસ, ટર્બિડિટી ડેવલપ કરે. ટર્બિડિટી એટલે સોલ્યુશન એકદમ ધૂંધળું થઈ જાય. તમે જે ટેસ્ટ ટ્યુબમાં એકદમ ટ્રાન્સપરન્ટ સોલ્યુશન લીધું હોય ને એ ધૂંધળું થઈ જાય, ક્લાઉડી થઈ જાય એકદમ. કેવું ડોળું પાણી હોય, બરાબર, ટર્બિડ સોલ્યુશન થઈ જાય. તો એ ટર્બિડિટી ઓબ્ઝર્વ થાય, પણ એ ક્યારે ઓબ્ઝર્વ થાય તો કે 30 મિનિટ પછી. જો અહીંયા આગળ છે એ તમે 2 ડિગ્રી લઈ લો, 2 ડિગ્રી, તો રિએક્શન છે એ સ્લો, પણ થોડી આમ સ્લો રિએક્શન થાય. 5 મિનિટમાં સોલ્યુશન ટર્બિડ થઈ જાય, 5 મિનિટમાં. અને જો તમે અહીંયા આગળ 3 ડિગ્રી આલ્કોહોલ લ્યો તો 3 ડિગ્રીની અંદર રિએક્શન છે એ વેરી ફાસ્ટ હોય.
વેરી ફાસ્ટ એટલે ઇન્સ્ટન્ટ ટર્બિડિટી આવી જાય. ઇન્સ્ટન્ટ ટર્બિડિટી, ટર્બિડિટી એટલે ધૂંધળાપણું, બરાબર છે, ક્લાઉડીનેસ, ટર્બિડિટી. રીઝન આનું એ છે કે ભાઈ આ 1 ડિગ્રી છે ઇટ રિએક્ટ થ્રુ SN2 મિકેનિઝમ અને આ ભાઈ છે એ SN1 થી રિએક્શન કરે. 1 વાળાની સ્પીડ ઓલવેઝ 2 કરતા ફાસ્ટ જ હોય. 1 વાળો જે છે એ એકદમ ફાસ્ટ જ રિએક્શન કરતો હોય. તો તમને એક્ઝામિનર છે આવા ઓબ્ઝર્વેશન પૂછશે કે આલ્કોહોલ તમને આપ્યો છે તો એમાં લુકાસનું ઓબ્ઝર્વેશન શું. મિકેનિઝમની થોડી ઘણી અહીંયા આગળ વાત કરી દઉં છું તમને. હવે આપણે બે શીખી ગયા SN1 ને SN2 એટલે આપણને તરત ખબર પડી જાય કે આમાં શું લખવાનું છે, શું કરવાનું છે. ચલો જુઓ, સૌથી પહેલા તો આલ્કોહોલ છે અને એની પહેલા પણ વાત કરી દો. એક મારી પાસે HCl છે, HCl આયોનાઇઝેશન થી H+Cl-, બીજું મારી પાસે શું છે ZnCl2. શું બને બોલો? Zn+2 ને 2Cl-. આ તો કોમન આયન કહેવાય ને. કોમન આયન ઇફેક્ટમાં HCl નું આયોનાઇઝેશન ઓછું થાય. આવું બધું ભણ્યા હશો. તો કોમન આયન થી HCl અને HCl નું અમાઉન્ટ છે એ બહુ ઓછું રહે. તો આલ્કોહોલની સાથે સૌથી પહેલા તો કોણ રિએક્શન કરશે ભાઈ? ZnCl2. ZnCl2 અને આની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ છે એટલે ઇલેક્ટ્રોન આપશે. જેવા ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા આગળ બની ગયું OH+ અને ZnCl2-. નાવ ઇટ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. ઓક્સિજન ઉપર પ્લસ એટલે હવે લિવિંગ ગ્રુપ ગુડ. નક્કી થાય અહીંથી, જો આ 1 ડિગ્રી હોય તો આ એમ ડિસોશિએટ ન થાય, SN2 થાય ને. અને જો આ 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય, ઇફ ઇટ ઇઝ 2 ડિગ્રી ઓર 3 ડિગ્રી તો તરત જ કાર્બોકેટાઇન બની જાય. અને બીજું શું બની જાય અહીંયા આગળ ભાઈ? OH ZnCl2-. મેટલની સાથે OH, મેટલનો હાઇડ્રોક્સાઇડ ને શું કહેવાય? બેઝ. અને હવે આ બેઝ છે HCl ની હારે રિએક્શન કરે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, જે પહેલા અનડિસોશિએટ હતો. H2O બનાવશે, ZnCl2 પાછું છૂટું પડશે અને એક Cl- બનશે. આટલો જ Cl- બને જેટલો કાર્બોકેટાઇન બન્યો હોય. અને હવે એ Cl- આની સાથે છે એ અટેચ થાય એટલે આપણને મળે અલ્કાઇલ ક્લોરાઇડ. 1 ડિગ્રી હોય તો એ કોને ફોલો કરે ભાઈ? SN2 મિકેનિઝમને. ઓલવેઝ ધીમો હોય. અને જો અહીંયા કાર્બોકેટાઇન સ્ટેબલ બનતો હોય તો એ તરત જ રિએક્શન કરે. 2 ડિગ્રીમાં 5 મિનિટમાં ટર્બિડિટી આવે. 3 ડિગ્રી હોય તો તમે જેવું સોલ્યુશન નાખો ને ભેગું ટર્બિડ થઈ જાય. ઇન્સ્ટન્ટ ટર્બિડિટી, તાત્કાલિક, એક જ સેકન્ડમાં. એટલે 3 ડિગ્રી આલ્કોહોલ છે, 2 ડિગ્રી છે, કયો ડિગ્રી છે ને અહીંથી ઓળખાઈ જાય. લુકાસનું મેઇન ફંક્શન જ આ છે. લુકાસ ટેસ્ટનું મેઇન કામ જ આ છે. ડિગ્રી ઓફ આલ્કોહોલને આઈડેન્ટિફાઈ કરે અથવા તો ટર્બિડિટી કોણ ક્યારે આપે એને આપણે છે આઈડેન્ટિફાઈ કરી દેવાના. ચલો જુઓ, આલ્કોહોલ અમુક આપું છું, તમે લોકો નક્કી કરશો. 5 મિનિટ ઇન્સ્ટન્ટ, નો રિએક્શન, એવી રીતે તમારે બોલવાનું છે. લખો ભાઈ તમે પણ. ઓબ્ઝર્વેશન્સ છે એ તમારે યાદ રાખવાના છે. ઓબ્ઝર્વેશન્સ છે એ કયા કયા હતા યાદ કરો. ઓબ્ઝર્વેશન શું હતા? 1 ડિગ્રી હોય તો નો રિએક્શન અથવા તો આફ્ટર 30 મિનિટ. 2 ડિગ્રી હોય તો 5 મિનિટમાં રિએક્શન અને 3 ડિગ્રી હોય તો તરત ઇન્સ્ટન્ટ.
ભવિષ્યમાં તમને પણ લુકાસ ટેસ્ટ કરવા મળશે કોલેજમાં જઈને. પછી કોડવર્ડમાં પૂછી લેવાનું 3 ડિગ્રી આલ્કોહોલ છે કે 2 ડિગ્રી આલ્કોહોલ છે કે 1 ડિગ્રી. જે તરત હા પાડે તો પછી 3 ડિગ્રી આલ્કોહોલ. ના પાડી દે રિએક્શન ન થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ. મોડરેટ રિએક્શન કરે તો 2 ડિગ્રી આલ્કોહોલ. ચાલો ભાઈ, રાજા કરે રાજ ને દરજી સીવે કોટ. રાજકોટ. બોલો મારા રાજકુમારો. પેલામાં 5 મિનિટ થશે. ઓકે ભાઈ, 5 મિનિટ. સેકન્ડ બોલો. બ્યુટેન 1 ઓલ. આડેધડ આવવા દો ભાઈ, જેને મન થાય. આમાં નો રિએક્શન અથવા તો 30 મિનિટ પછી આવજો, વિચારીને કરીશ. આ ઇન્સ્ટન્ટ તરત હા પાડી દે, બરાબર. અને તરત હા પાડી દે એટલે સુકૂન મળે. ચલો, આમાં સુકૂન મળી ગયું. હવે આ જો, આ એવો લઠ્ઠો છે ને કે રિએક્શન જ નહીં કરે. કેમ? એન્ટી એરોમેટિસિટી ડેવલપ થાય. 2 ડિગ્રી પણ ઓલો તમે કાર્બોકેટાઇન બનાવો તો કેવો બને? એન્ટી એરોમેટિક. ભાઈ આમાં નો રિએક્શન. લુકાસ થી ડિસાઇડ નો થાય અથવા તો એ એન્ટી એરોમેટિક છે. ફિનોલ, તમને એ ખબર છે કે આ OH કોઈ દીથી નો નીકળે, નો રિએક્શન. અચ્છા, આમાં તો આ OH નીકળીને એકદમ સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવે ને, ભલે આ 1 ડિગ્રી હોય પણ ઇન્સ્ટન્ટ. કી ફેક્ટર તો ઓલું જ છે ભાઈ, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. બેન્ઝાઇલિકમાં તો ડિગ્રી ઉપર નથી જવાનું. બેન્ઝાઇલિક તો પોતે જ અલગ પ્રકારનો બાવો છે, એટલે વાત દાખી એની નો થાય. આ 3 ડિગ્રી છે તો ઇન્સ્ટન્ટ રિએક્શન કરશે. 3 ડિગ્રી છે ભાઈ, ઇન્સ્ટન્ટ રિએક્શન કરશે. આમાં જો, ભલે આ 1 ડિગ્રી હોય પણ CPM છે, ઇન્સ્ટન્ટ. આ ઓલો બ્રિજહેડ વાળો મરી જાય તો એ રિએક્શન ન કરે. 10⁻23 યર પછી આવજો, પછી જવાબ આપીશ. આ 2 ડિગ્રી એટલે ઓલમોસ્ટ 5 મિનિટ. ઇથેનોલ 1 ડિગ્રી, અને 1 ડિગ્રી એટલે નો રિએક્શન અથવા તો 30 મિનિટ. એક્ઝામમાં ઓલા JEE વાળા નવું શીખી ગયા છે. આવા 10-15 મૂકી દે પછી એમ કહે છે કે આમાંથી કેટલા એવા છે કે એ 5 મિનિટમાં રિએક્શન કરશે, તો ગોતવાના. આ એક 5 મિનિટ વાળો, અહીંયા બીજો 5 મિનિટ વાળો, એટલે 2. પછી અંદર 2 નંબર ટાઈપ કરવાનો કોમ્પ્યુટરમાં. ઓકે, એટલે એવા ક્વેશ્ચન આવે છે. જોજો, એરોમેટિસિટીમાં અને ખાસ આમાં આવા બધા ક્વેશ્ચનમાં લેન્ધી બનાવવા માટે ડાયરેક્ટ નંબર્સ આપી દેશે. કેટલા રિએક્શન કરશે, કેટલા નહીં કરે. આને જો હું તમને એક બીજી રીતે, આ જે ટેબલ આગળ આપ્યું છે ને, અને આપણે બીજી રીતે જસ્ટિફાઈ કરીએ. આગળ ટેબલની અંદર ભી આવો. બીજી રીતે છે હું તમને અહીં આગળ છે એ બતાવું. આ જે આખી રિએક્શન થાય છે, આમાં કી ફેક્ટર કયો છે? પ્રોટોનેશન થાય છે ને પછી કાર્બોકેટાઇન બને છે. આમ જોવા જાવ તો 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી થોડોક વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય, ને 3 ડિગ્રી વધારે. ઓલા આલ્કાઇલ ગ્રુપ જેમ વધે ને એમ આલ્કોહોલની બેઝિસિટી વધે, એમ ઇઝીલી પ્રોટોનેટ થાય અથવા તો એ તરત જ કાર્બોકેટાઇન બનાવી શકે. 1 ડિગ્રી કરતાં 2 ફાસ્ટ ને 2 કરતાં 3. બેઝિસિટી હારે કમ્પેર કરો ને તો એ ઓર્ડર આવશે. આની કરતાં આ સારો છે ને એની કરતાં 3 ડિગ્રી. ઓકે, ચલો નેક્સ્ટ. બોલો. ચલો ભાઈ, કોઈને ક્વેશ્ચન હોય તો બોલી જાઓ. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન આપણો પહેલો ફેક્ટર હોવો જોઈએ. અને એમ જોઈએ તો સ્પેશિયલ કેસીસને અગર નેગ્લેક્ટ કરીએ તો આપણને જે ડિગ્રીઝ અને બંને સેમ જ થઈ ગયા ને. કે 3 ડિગ્રી હશે તો સ્પેશિયલ કેસમાં જેમ કે બ્રિજહેડ લઈ લીધું, રેઝોનન્સ લઈ લીધું, પછી આ એન્ટી એરોમેટિસિટીને અગર નેગ્લેક્ટ કરીએ તો પછી બંને સેમ જ થઈ ગયા. તમે જે કહો છો ને એવું એક ફેક્ટર લઉં છું. જો ચલો અહીંયા આગળ મને છે એક આવો આલ્કોહોલ આપ્યો છે વિચ ઇઝ 3 ડિગ્રી એકચ્યુઅલી, અને એક મને એલાઇલિક આલ્કોહોલ આપ્યો છે OH.
કાર્બોકેટાઇન તમે આમાંથી બનાવશો તો કયો બનો ભાઈ 3 ડિગ્રી. અહીંયા આગળ છે એ કાર્બોકેટાઇન બનાવશો પણ કયો બનશે રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન. રેઝોનન્સ કે આવો કોઈ ક્રાઇટેરિયા આવે ને એટલે એ ડિગ્રીથી ઇરરિસ્પેક્ટિવ થઈ જાય. આ પણ તમને ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે અને આ પણ ઇન્સ્ટન્ટ રિએક્શન આપશે. અચ્છા, આ બેમાં તમે ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતા કે કયો 3 ડિગ્રી ને કયો છે એ 1 ડિગ્રી કે એવું. આની માટે પછી અલગ ટેસ્ટ આવે અથવા આની માટે આપણે આખી અલગ રીતે રિએક્શન જોવી પડે. એક વિક્ટર મેયર ટેસ્ટ પણ છે, પણ આપણું અત્યારે કામ એ નથી. આપણે તો ટર્બિડિટી બેઝ જ ડિસાઇડ કરવાનું છે. આ તરત ટર્બિડિટી આપશે 5 મિનિટ રહીને કે રિએક્શન જ નહીં થાય. ઓકે, ચલો આગળ છે એ કાલે કન્ટિન્યુ કરીએ. તમને સ્લાઇડ મોકલાવું છું, તમે પેલા મોકલાઈ દઈએ છીએ MCQ, જાતે છે એ સોલ્વ કરો. હેલો આલ્કેન હેલો એરિનના છે એટલે હું નંબર પણ મોકલું છું, ક્યાંથી કયા કરવાના છે એની સાથે નંબર મોકલું છું, એટલા જ સોલ્વ કરવાના છે. ચેપ્ટરમાં તો બધા MCQ છે આખા ચેપ્ટરના, એટલે જે ટીક માર્ક કરીને આપું છું એ જ કરવાના છે. ઓકે, સારું, ચલો એટલું રાખીએ છીએ.